પટણા ખાતે કોંગ્રેસની મતદાતા અધિકાર યાત્રાના સમાપન પર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના સાંસદ નિત્યાનંદ રાયે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આ યાત્રાને મતદાતા અધિકાર યાત્રા નહીં પરંતુ ઘૂસણખોરોને બચાવવા માટેની યાત્રા ગણાવી હતી। નિત્યાનંદ રાયે આરોપ લગાવ્યો કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બિહારના લોકોને ગેરમાર્ગે દોરવાનો અને નફરત ફેલાવવાનો હતો। પોતાના નિવેદનમાં નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ યાત્રાના મંચનો ઉપયોગ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા માટે કરવામાં આવ્યો હતો। તેમણે દાવો કર્યો કે આ યાત્રાનો હેતુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા જેવા વિદેશી ઘૂસણખોરોના નામોને મતદાર યાદીમાં રાખીને તેમને કાયદેસરતા આપવાનો હતો, જેથી રાજદ અને કોંગ્રેસ બિહારમાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે। નિત્યાનંદ રાયે વિપક્ષી નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે બિહારની 14 કરોડની જનતા અપમાનની સંસ્કૃતિને સહન કરશે નહીં અને તેમણે પ્રધાનમંત્રી વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ તાત્કાલિક માફી માંગવી જોઈએ। તેમણે એમ પણ કહ્યું કે જે નેતાઓ પોતાના રાજ્યોમાં બિહારીઓનું અપમાન કરે છે તેમને હવે બિહારમાં યાત્રાના નામે પ્રવાસ કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાક્રમ બાદ ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના માતા વિરુદ્ધ થયેલી કથિત ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। वोटर अधिकार यात्रा कल तेजस्वी जी राहुल जी ने समाप्त किया। वह यात्रा वोटर अधिकार यात्रा नहीं था। घुसपैठियों को बचाओ, फर्जी मतदाताओं को मतदाता सूची में रखो, इसके लिए यात्रा थी। यात्रा का मंच पूरा का पूरा गाली गलौज का मंच बना रहा। माननीय प्रधानमंत्री जी को बार बार गाली गलौज किया गया, उनके लिए अपशब्दों का प्रयोग किया गया। उससे भी विपक्ष के नेताओं को पेट नहीं भरा तो माननीय प्रधानमंत्री जी के पूजनीय स्वर्गीय माता जी को भी गाली गलौज दी गई।